नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 2 मापन अने एकम पद्धति। मापन अने एकम पद्धतिना लास्ट लेक्चर में आपणे स्वाध्यायना 9मा दाखला सुधी आपणे चर्चा करी थी। तो चालो अपना आ लेक्चरनी अंदर तमामे तमाम विद्यार्थीओनुं स्वागत करो छो। विद्यार्थी मित्रों, આજે આપણે સ્વાધ્યાયના 10મા દાખલાથી શરૂઆત કરવાના છીએ। તો ચાલો સ્વાધ્યાયનો 10મો દાખલો આપણે શું કહે છે એની આપણે ચર્ચા કરીએ। સ્વાધ્યાયના 10મા દાખલામાં શું કીધું છે કે નીચે આપેલા સંખ્યાઓમાં સાર્થક અંક નક્કી કરો। આપણે સંખ્યાઓ અલગ અલગ આપેલી છે। સ્વાધ્યાયનો 10મો દાખલો છે। अलग अलग संख्याओं आपने आपेली है। आ अलग अलग संख्याओं में सार्थक अंक क्या अने केटला छे ए आपणे नक्की करवाना छे। पहली संख्या आपने आपी छे ए 0.007 0.007 मीटर स्क्वेर। आ संख्या में सार्थक अंक 1 छे। कयो? तो कि 7 एक ज गणाय, कारण के याद करवो पड़े अपने नियम सार्थक अंकना नियम में के एक करता ओછી संख्या होय अने एमा दशांश चिन्ह पछी अंतिम अंतिम शून्यतर अंक ना जमणी बाजुना शून्यो ज सार्थक अंक छे, डाबी बाजुना शून्य सार्थक अंक नथी। तो आ बंने शून्यो अंतिम शून्यतर संख्या एनी आ डाबी बाजुना शून्यो सार्थक अंक नथी। तो अहींया सार्थक अंकनी संख्या 1 छे अने सार्थक अंक कयो छे? 7। सार्थक अंक 7 छे। संख्या 1 ज छे अने कयो ई? तो के 7। बी 2.64 गुणिया 10⁻²4 किलोग्राम। 2.64 गुणिया 10⁻²4 किलोग्राम। तो अहींया सार्थक अंकनी संख्या केटली छे जोवो जोईए। 1, 2 અને 3। तो के 3 छे। कया कया सार्थक अंक छे? तो के 2, 6, 4 सार्थक अंक छे। रेडी? कारण के 10⁻²4 ए ओला नियम प्रमाणे ए गुणिया 10⁻²वाळो, तो ए सार्थक अंक में गणाता नथी। तो अहींया मात्र ने मात्र 2, 6 અને 4 एम 3 सार्थक अंको छे। सी 0.2370 ग्राम पर सेंटीमीटर क्यूब अथवा ग्राम इंटू सेंटीमीटर इनवर्स क्यूब। रेडी? तो आनी अंदर याद करो, 1 करता ओછી संख्या होय, 1 करता ओછી संख्या होय अने अंतिम शून्यतर अंक थी जमणी बाजुना शून्यो सार्थक अंक छे पण डाबी बाजुना शून्यो सार्थक अंक नथी। तो अहींया 4 सार्थक अंक छे। जो सार्थक अंकनी संख्या 2, 3, 7 અને 0 चारे 4 सार्थक अंक छे पण आ शून्य सार्थक अंक नथी। એટલે કે सार्थक अंकनी संख्या કેટલી છે? 4। કયા કયા? તો કે 2, 3, 7 અને 0। आ त्रणेय चारे 4 सार्थक अंक छे। चालो डी 6.320 जूल। 6.320 जूल। तो अहींया पण 4 सार्थक अंक छे। सार्थक अंकनी संख्या કેટલી છે? 4। કયા કયા? 6, 3, 2 અને 0 आ बधे बधा सार्थक अंक छे। हालो ई 6.032 6.032
32 ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્વર્સ સ્ક્વેર. આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે જુઓ તો 4 જ છે. 6, 0, 3, 2 બધા શું છે? સાર્થક અંક છે. તો સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 4. કયા કયા? 6, 0, 3 અને 2 આ બધા સાર્થક અંક છે. રેડી? કારણ કે આપણે યાદ કરવો પડે નિયમ, તો કે કોઈ પણ પોઈન્ટ વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક અને પ્રથમ શૂન્યતર અંક વચ્ચે જો પોઈન્ટ હોય, દશાંશ ચિહ્ન હોય, તો એની વચ્ચે રહેલા તમામે તમામ શૂન્યો સાર્થક અંકમાં ગણાય છે. ચાલો, 10માનો F એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે અને એનો જવાબ સાર્થક અંકની સંખ્યા અને સાર્થક અંક કયા કયા છે એનો જવાબ આપણી YouTube ચેનલની અંદર કોમેન્ટ કરીને જણાવવાનો છે. ચાલો, એના પછી સ્વાધ્યાયનો 11મો દાખલો. સ્વાધ્યાયનો 11મો દાખલો શું કહે છે આપણે જોઈએ એની રકમ. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપણે અનુક્રમે આપી છે. હાલો, ધાતુની તકતીની લંબાઈ, ધાતુની તકતીની હાલો લંબાઈ લખું છું અહીંયા. લંબાઈ જેને L વડે દર્શાવું તો લંબાઈ L બરાબર 4.234 મીટર. 4.234 મીટર. પહોળાઈ પહોળાઈને બ્રીથ વડે દર્શાવ તો B ઇઝ ઇક્વલ ટુ 1.005 સેન્ટીમીટર. 1.005. ત્યાં જો એક સુધારો કરવાનો છે. પહોળાઈ છે ને એ મીટરમાં જ લેવાની છે, સેન્ટીમીટરની જગ્યાએ મીટરમાં જ લેવાની છે. 1.005 મીટર. અને જાડાઈ જેને આપણે ઊંચાઈ વડે દર્શાવીએ તો જાડાઈ H બરાબર શું આપ્યું છે? 2.01 સેન્ટીમીટર. 2.01 સેન્ટીમીટર. અહીંયા આપણે મીટર એટલા માટે કરાવ્યું કે તકતી છે ને એ લંબાઈ અને પહોળાઈ તો વધારે હોય, એટલે આ મીટરમાં છે, આ મીટરમાં છે, પણ જાડાઈ ખૂબ જ ઓછી હોય એટલા માટે H બરાબર 2.01 સેન્ટીમીટર જ છે. ત્યાં ખાલી એક મીટર સેન્ટીમીટરની જગ્યાએ મીટર કન્વર્ટ છે. હવે આ સેન્ટીમીટરમાં છે તો એને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? મીટરમાં કન્વર્ટ કરવું પડે. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલા વડે ભાગવાના થાય? 100 વડે. તો શું થશે? 0.0201 મીટર થઈ જાય. ચાલો, H બરાબર આટલું આપણે મળી ગયું. તો પ્રશ્ન શું પૂછ્યો છે એની વાત કરીએ. સાર્થક અંકને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધવાનું કીધું છે. તો ચાલો જોઈએ. તકતીનું ક્ષેત્રફળ પહેલા વાત કરીએ. તકતીનું ક્ષેત્રફળ. ચાલો, આવી લંબચોરસ તકતી, લંબખંડ તકતીનું ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. ક્ષેત્રફળને હું A વડે દર્શાવું તો A બરાબર કૌંસની અંદર 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા જાડાઈ વત્તા જાડાઈ ગુણ્યા લંબાઈ. L ઇન્ટુ B પ્લસ B ઇન્ટુ H પ્લસ H ઇન્ટુ L. ચાલો, બધી કિંમતો અહીંયા મૂકવાની છે. તો 2 કૌંસની અંદર L 4.234 મીટર, 4.234 ગુણ્યા 1.005 વત્તા B ઇન્ટુ H તો 1.005 ઇન્ટુ શું થશે અહીંયા લખું છું ગુણ્યા 0.0
201 0.0 201 વત્તા બી ઇન્ટુ એચ, પછી એચ ઇન્ટુ એલ, એચ એટલે આ છે તો 0.0201 મીટર ગુણ્યા 4.234, આ બધું આપણને શેમાં મળશે? મીટર સ્ક્વેરમાં મળશે, કારણ કે બધાને આપણે મીટર, આ સેન્ટીમીટર હતું તો પણ એને મીટરમાં કન્વર્ટ કર્યા છે. ચાલો કેલ્ક્યુલેશન આપણે એક સાથે બધી કરી લઈએ. શું આપ્યું છે? 4.234 ગુણ્યા 1.005 બરાબર આપણે શું મળે છે? તો કે બરાબર 2 કૌંસની અંદર 4.5517 વત્તા શું છે? 1.005 ગુણ્યા 0.0201 બરાબર મળે છે 0.020/2005 વત્તા 0.0201 ગુણ્યા 4.234 એ આપણને મળે છે 0.0851034. ચાલો આ બધાનો સરવાળો ગુણ્યા 2, હાલો આ સરવાળો વત્તા 4.25517 વત્તા 0.020/205 બરાબર એને ગુણ્યા 2 તો આપણને મળે છે એ બરાબર 8.7209478 મીટરનો સ્ક્વેર. પણ આપણને શું કીધું છે? સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને ક્ષેત્રફળ. તો સાર્થક અંકનો ગુણાકાર સરવાળાનો નિયમ શું કહે છે? તો કે પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. તો અહીંયા 1, 2 અને 3 સાર્થક અંક છે, અહીંયા પણ 1, 2 અને 3, તો અહીંયા 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવશે. તો 1, 2 અને 3 બાકીના બધા નીકળી જશે. જો 9 ને આગળ 1 ઉમેરશો તો 1 એ 5 કરતાં નાનો ગણાશે, તો આ એમનેમ બધું નીકળી જશે. તો ક્ષેત્રફળ કેટલું મળશે? 8.72 મીટર સ્ક્વેર. હવે આપણે વાત કરી છે તકતીના કદની. તો તકતીનું કદ શોધીએ. તકતીનું કદનું સમીકરણ v બરાબર l ગુણ્યા b ગુણ્યા h. હાલો બધાની કિંમત મૂકવાની છે, માટે v બરાબર l એટલે 4.234 ગુણ્યા 1.005, અહીંયા લખું છું 1.005 ગુણ્યા 0.0201 મીટર ઘન થઈ જાય. ચાલો બધાનો ગુણાકાર કરવાનો છે, કંઈ જ નથી. જોવો જોઈએ 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 બરાબર. તો આપને મળે છે v બરાબર 0.08552 આગળ મળે છે. પણ આપણે લઘુત્તમ સાર્થક અંક સુધી ઓછામાં ઓછા સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 3 છે. તો ઓછામાં ઓછા સાર્થક અંકની સંખ્યા સુધી એને રાઉન્ડ ઓફ કરવું પડશે. તો અહીંયા ઓછામાં ઓછા સાર્થક અંકની સંખ્યા 1, 2 અને 3 આ સાર્થક અંકમાં ગણાય નહીં. તો એને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો 0.0855 2 નીકળી જશે. 2 થી બધા જ આંકડાઓ નીકળી જશે મીટર ઘન. જો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો પણ કરી શકાય. તો આ છે આપણી તકતીનું ક્ષેત્રફળ અને તકતીના
કદ। આ છે આપણો સ્વાધ્યાયનો 11મો દાખલો। રેડી? ચાલો એના પછી આપણે સ્વાધ્યાયના 12મા દાખલાની વાત કરીએ। ચાલો શું કહે છે સ્વાધ્યાયનો 12મો દાખલો જોવો જોઈએ। એકદમ સરળ દાખલો છે। જો પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ, આપણે બોક્સનું દળ આપ્યું છે। બારમો દાખલો, બોક્સનું દળ જેને હું કેપિટલ એમ વડે અત્યારે દર્શાવી દઉં। ચાલો બોક્સનું દળ કેપિટલ એમ બરાબર 2.300 kg, 2.300 kg છે। હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામના દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે। તો સોનાના 2 ટુકડાઓનું દળ આપણે લઈ, સોનાના 2 ટુકડાઓનું દળ જેને હું M1 કહી દઉં તો M1 બરાબર 20.15 ગ્રામ, એને કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો 1000 વડે ભાગવા પડશે એટલે કે 0.02015 ગ્રામ સોરી કેજી કિલોગ્રામ। રેડી? કારણ કે ઉપરનો દળ કિલોગ્રામમાં છે અને કિલોગ્રામમાં કન્વર્ટ કર્યા તો આને 1000 વડે ભાગું તો 0.0 આ પોઈન્ટ ક્યાં જતો રહીએ? આગળ છેક જતો રહેશે। 0.02015 કિલોગ્રામ અને બીજા સોનાના ટુકડાનું દળ M2 બરાબર 20.17 ગ્રામ એટલે કે 20.02017 કિલોગ્રામ આપ્યું છે। તો બોક્સનું કુલ દળ કેટલું હશે અને યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો હશે? તો બોક્સનું હવે કુલ દળ કેટલું થઈ જશે તો જોઈએ આપણે। બોક્સનું કુલ દળ સોનાના ટુકડા સહિત બોક્સનું કુલ દળ તો કુલ દળને હું M વડે દર્શાવું તો કુલ દળ M બરાબર M વત્તા M1 વત્તા M2। ચાલો M એટલે કેટલું છે? 2.300 કિલોગ્રામ વત્તા M1 0.02015 વત્તા 0.02017 બધાનો સરવાળો આપણે કરવાનો છે। કુલ દળ આપણે કીધું છે તો શું થશે? 2.300 વત્તા 0.2015 વત્તા 0.2017 આપણને મળે છે જવાબ આપને મળે છે 2.34032 કિલોગ્રામ। સાર્થક અંકને ધ્યાનમાં લ્યો તો સાર્થક અંકને ધ્યાનમાં લેતા સરવાળામાં પોઈન્ટ પછી લઘુત્તમ અંક સુધી રાઉન્ડ ઓફ કરવાના। આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, આમાં 5 છે, આમાં 5 છે તો પોઈન્ટ પછી લઘુત્તમ અંક સુધી રાઉન્ડ ઓફ કરવા તો 3 આંકડા સુધી 1 2 અને 3 તો આ બંને નીકળી જશે। શું મળશે? 2.340 કિલોગ્રામ। હવે આપણને શું કીધું છે? બીજો પ્રશ્ન કીધો છે કે બંને ટુકડાઓના સોનાના ટુકડાઓના દળનો તફાવત। તો બંને સોનાના ટુકડાઓના દળનો તફાવતને હું ડેલ્ટા M વડે દર્શાવું તો ડેલ્ટા M બરાબર M2 માઇનસ M1। M2 એટલે કેટલું છે? 0.02017 માઇનસ 0.02015 હાલો બંનેનો તફાવત 2017 માઇનસ 2015 0.02017 માઇનસ 0.02015
શું મળે છે જુઓ 0.1 2 3 અને 4 0 પછી 2 kg એટલે કે બંનેના દળને અવગણી શકાય એટલો ઓછો છે કારણ કે જુઓ 0 થઈ જશે નિયર ઇક્વલ ટુ લઘુત્તમ સાર્થક અંક સુધી આ બંનેમાંથી લઘુત્તમ ઓછામાં ઓછા કેટલા 1 2 3 અને 4 તો આ જવાબ છે 1 2 3 અને 4 પોઈન્ટ પછી 5 આંકડા તો પોઈન્ટ પછી 5 આંકડા હોય તો લઘુત્તમ સાર્થક અંક સુધી એને રાઉન્ડ અપ કરવામાં આવે તો એ નિયર ઇક્વલ ટુ 0 જેટલું મળે છે અને જો એનું દળનો તફાવત 0.40 2 પછી મળે છે તો આ છે આપણો સ્વાધ્યાયનો 12મો દાખલો ચાલો નેક્સ્ટ દાખલાની આપણે વાત કરીએ સ્વાધ્યાયનો 13મો દાખલો શું કહે છે આપણે જોઈએ ચાલો સ્વાધ્યાયનો 13મો દાખલો રકમ વાંચો જોઈએ ચાલો સ્વાધ્યાયનો 13મો દાખલો એક ભૌતિક રાશિ P નો માપન યોગ્ય 4 રાશિઓ A B C અને D સાથેનો સંબંધ નીચે મુજબ છે તો આપને આપ્યું છે સ્વાધ્યાયનો 13મો દાખલો 13મા દાખલાની અંદર આપણે કીધું છે કે કોઈ એક ભૌતિક રાશિ P એનો સંબંધ આપણે આપ્યો છે P બરાબર A નો ઘન B નો વર્ગ એનો ઘન B નો વર્ગ છેદમાં વર્ગમૂળની અંદર C ઇન્ટુ D જ્યાં A B C D માં પ્રતિશત ત્રુટીઓ આપી છે A B C અને D માં પ્રતિશત ત્રુટી આપી છે તો અહીંયા લખીએ આપણે A B C અને D માં પ્રતિશત ત્રુટી અનુક્રમે પ્રતિશત ત્રુટી અનુક્રમે કેટલી છે અનુક્રમે આપણે આપી છે જો 1%, 3%, 4% અને 2% અનુક્રમે 1%, 3%, 4% અને 2% છે એટલે કે આ તમામ ભૌતિક રાશિઓ જે P સાથે સંબંધ દર્શાવે છે એમાં A માં પ્રતિશત ત્રુટી 1%, B માં 3%, C માં 4% અને D માં 2% છે તો જો ઉપરયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતા P નું મૂલ્ય આપણને મળે છે 3.763 ગણતરી કરતા P નું મૂલ્ય કેટલું મળે છે P નું મૂલ્ય બરાબર 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો આ મૂલ્યને ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશો તો પહેલા તો આપણે P માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધવી પડે તો ચાલો જોઈએ અહીં P માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી માટે ડેલ્ટા P ના છેદમાં P ગુણ્યા 100% બરાબર આ બધાની પ્રતિશત ત્રુટી આપણે આપી છે પણ એ A B C અને D ની છે તો એનું પેલા સૂત્ર આપણે લખવું પડશે શું લખશું તો કે 3 આગળ આવે ડેલ્ટા A ના છેદમાં અને કૌંસમાં રાખીશ 3 A વત્તા 2 આગળ આવશે ડેલ્ટા B ના છેદમાં B વત્તા હાલો વર્ગમૂળ C એટલે 1/2 થાય વર્ગમૂળ C એટલે 1/2 ડેલ્ટા C ના છેદમાં C વત્તા D ડેલ્ટા D ના છેદમાં D ગુણ્યા 100% થઈ ગયું જે ટકાવારી આપણે આપી જ છે રેડી ચાલો 3 ગુણ્યા ટકાવારી બધાની આપી છે તો 3 ગુણ્યા 1% તો આવું લખી શકાશે 3 ગુણ્યા 1% વત્તા 2 ગુણ્યા 3%
कारण के प्रतिशत त्रुटि ज आपी दीधी है। पछी वत्ता 1/2 गुणिया 4% वत्ता 2%। चालो शू थशे? 3 एका 3%, 3 दूने 6%, 6% वत्ता 2% वत्ता 2%। हालो कुल प्रतिशत त्रुटि केटली मळी? 6 ने 3 9, 10 11 ने 12 13। तो मापन में केटला टका त्रुटि मळी? 13% जेटली त्रुटि मळी। एटले के अहींया जे त्रुटि मळे छे ने लघुत्तम सार्थक अंक सुधी, એટલે અહીંયા વધુમાં વધુ 13 છે, તો p સાથે એને આમ ગુણી દો તો 13 ગુણ્યા આનું મૂલ્ય, 13 ગુણ્યા આનું મૂલ્ય, એટલે કે આને ક્યાં સુધી? તો કે લઘુત્તમ 2 આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે। તો p નું મૂલ્ય, p નું મૂલ્ય કેટલું થશે? 2 આંકડા સુધી, 1 અને 2 જ આંકડા રહેવા જોઈએ, બાકીનું બધું રાઉન્ડ ઓફ થઈ જાય। 5 કરતાં મોટી તો આગળ આવશે, શું આવશે? 3.8 જવાબ આવશે। અને રાઉન્ડ ઓફ કરી અને આમાં ઉમેરી દો એટલે 8 થઈ જાય, 3.8 જવાબ આપણો આવશે। તો આ છે આપણો સ્વાધ્યાયનો 13મો દાખલો, એકદમ સરળ છે। ચાલો નેક્સ્ટ દાખલાની આપણે વાત કરીએ, સ્વાધ્યાયનો 14મો દાખલો। ચાલો રકમ વાંચો। સ્વાધ્યાયનો 14મો દાખલો શું કહે છે? ચાલો સ્વાધ્યાયનો 14મો દાખલો। સ્વાધ્યાયના 14મા દાખલાની અંદર માત્ર ને માત્ર નક્કી કરવાનું કીધું છે। શું? તો કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં। સ્વાધ્યાયનો 14મો દાખલો એકદમ સરળ છે, ધ્યાન આપજો। શું કીધું છે? મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 અલગ અલગ સૂત્ર આપ્યા છે। આ સ્થાનાંતરના 4 અલગ અલગ સૂત્ર આપને આપ્યા છે। એક આપ્યું છે a, એમાં y બરાબર a sin 2π into t upon t। બીજું આપ્યું છે b, y બરાબર a sin vt, y બરાબર a sin v into t। ત્રીજું આપ્યું છે y બરાબર a upon t અને sin t upon a। અને ચોથું આપ્યું છે y બરાબર a વર્ગમૂળ 2 sin 2π કૌંસની અંદર 2π/t પ્લસ cos 2π, અહીંયા t છે, t upon t। તો પ્રશ્ન શું પૂછ્યો છે કે જ્યાં a કણનું સ્થાનાંતર બતાવે છે, a બરાબર સ્થાનાંતર, v કણની ઝડપ અને t આવર્તકાળ એટલે કે સમય। આવર્તકાળ પરિણામને આધારે ખોટા સૂત્રને નાબૂદ કરવાનું છે। તો આમાંથી ખોટું સૂત્ર કયું કયું છે એ આપણે જોતું જવાનું। તો શું થાય? ખોટું સૂત્ર પસંદ કરવું હોય, ખોટું સૂત્ર અહીંયાથી આપણે કાઢવું હોય તો y છે સ્થાનાંતરનું સમીકરણ છે, તો સામે બધાના કેવા સમીકરણ મળવા જોઈએ? સ્થાનાંતરના જ સમીકરણો મળવા જોઈએ। તો ચાલો જોતા જઈએ। એમાં તો y બરાબર a સ્થાનાંતરનું સમીકરણ, તો એ પોતે સ્થાનાંતર દર્શાવે, પરંતુ અહીંયા t ના છેદમાં t પોતે ઉડી જાય છે, એટલે પોતે સ્થાનાંતરનું સમીકરણ આપે છે। રેડી? એટલે અહીંયા સ્થાનાંતરનું સમીકરણ છે, રેડી? ગુણાકાર છે એટલે t એટલે t, બે સમયના સમીકરણો છે, એટલે એ પોતે સ્થાનાંતર દર્શાવે અને y પણ સ્થાનાંતર દર્શાવે। તો એ સમીકરણ સાચું છે। રેડી? આપણે ખોટા સમીકરણને જોતું જવાનું।
આના ઉપરથી પારિમાણિક સૂત્ર ઉપરથી ખબર પડશે. આનું પારિમાણિક સૂત્ર નાનું, આનું તો 0 થઈ જાય. રેડી? એટલે આ બે સરખા થઈ ગયા. બી શું કહે છે જોવો જોઈએ. y બરાબર a sin vt. એ પોતે સ્થાનાંતરનું સમીકરણ છે, આ સ્થાનાંતરનું સમીકરણ છે. યાદ કરો, વેગ બરાબર અંતરના છેદમાં સમય, એટલે કે v બરાબર d ના છેદમાં t. તો d બરાબર vt, d બરાબર vt, એટલે કે આ સ્થાનાંતર થાય, આટલો પોર્શન પણ સ્થાનાંતર દર્શાવે અને આ પણ સ્થાનાંતર જ દર્શાવે છે. જુઓ તો સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતરનો વર્ગ થઈ જાય. તો આ ખાલી સ્થાનાંતર બતાવે, જમણી બાજુનું સમીકરણ સ્થાનાંતરનો વર્ગ બતાવે, તો એવું શક્ય નથી. એટલે કે સમીકરણ 2 ખોટું છે. રેડી? હાલો સમીકરણ સી ની વાત કરીએ. શું કહે છે? y બરાબર a t એના છેદમાં t, t ના છેદમાં a, બધું ઉડી ગયું. તો y બરાબર 0 શક્ય નથી. એટલે કે સી પણ ખોટું છે. હાલો ડી. આ બે તો ખોટા થઈ ગયા. આ ખોટું છે, આ પણ નાબૂદ થશે, આ પણ નાબૂદ થશે. આ આપણું સમીકરણ સાચું છે. હાલો ડી. y બરાબર a સ્થાનાંતરનું સમીકરણ, t ના છેદમાં t સ્થાનાંતર સાથે સંકળાયેલું, t ના છેદમાં t સ્થાનાંતર સાથે સંકળાયેલું, એટલે આ સાચું છે. રેડી? તો આપણે પ્રશ્ન એવો કર્યો છે કે ચારેય સમીકરણમાંથી ખોટા હોય એવા સમીકરણો નાબૂદ કરો. તો બીજું અને ત્રીજું સમીકરણ નાબૂદ થશે, પહેલું અને છેલ્લું સમીકરણ સાચા છે, એટલે એ જળવાઈ રહેશે. રેડી? અને આ સમીકરણોની તારવણી આપણે 11મા ધોરણમાં આગળ કરવાના છીએ જ. રેડી? તો આ છે આપણો સ્વાધ્યાયનો 14મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, આપણા આ દાખલાની અંદર કંઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ સિમ્પ્લિફાઈડ ફિઝિક્સ બાય ભાડજા સરની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો. આપણા આ યુટ્યુબ ચેનલના બધા વિડીયો સરસ અને ગમતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.